નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજની ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. આવતીકાલે એટલે 24/1/2026ના દિવસે વલાસણ ખાતે મા મેલડીના ધામમાં એક અનોખો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે કે સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સતત ત્રીજો એમનો પ્રયાસ છે. આપણી સાથે સિયારામ ફાઉન્ડેશનના દીપાલીબેન ઇનામદાર જોડાઈ ગયા છે. આપણે તેમને સીધો જ પ્રશ્ન કરીશું કે બેન, આ સમૂહ લગ્ન કરવા પાછળનું આયોજન શું છે? જય માતાજી, જય સિયારામ. હું દીપાલી ઇનામદાર અને સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું. દર વર્ષની જેમ આ ત્રીજો સર્વજ્ઞાતિ અને નિઃશુલ્ક અને મા બાપ વિહોણી દીકરા દીકરીઓનો સમૂહ લગ્ન છે અને દર વર્ષે આપણે માં મેલડી ધામના સાનિધ્યમાં સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ છીએ અને આવતા 2 વર્ષ ખૂબ સફળ ગયા. ગામ લોકોનો અને સર્વેજનોનો એટલો સપોર્ટ રહ્યો આ સમૂહ લગ્નમાં કે આ વખતે આપણે ત્રીજા સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું છે અને દરેક દીકરીઓને વ્યવસ્થિત રીતેથી દરેક સગવડ અહીંયા થઈ રહે, એમને એવું ન લાગે કે આ સમૂહ લગ્ન છે અને સમૂહ લગ્નની રીતેથી થાય છે કે કોઈ વ્યવસ્થા નથી હોતી. ઘણીવાર એવું કાંઈ જ નથી. આપણા સમૂહ લગ્ન 2 વખત થયા છે, એમાં બધી જ પ્રોપરલી વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે તેમની સાથે આવનાર દરેક સગાને ભોજનનું પણ આપણે અહીંયા આયોજન કરીએ છીએ અને દરેક દીકરીઓને એક ખાલી ઘરમાં જઈને પણ પોતાનું ઘર વસાવી શકે એ રીતથી સોયથી માંડીને દરેક વસ્તુ આપણે એ લોકોને કર્યાવરમાં આપીએ છીએ. એ પ્રકારનું આયોજન કરીએ છીએ. દીપાલીબેન, આવતીકાલે જે સમૂહ લગ્ન યોજાવાના છે તેમાં કયા કયા મહાનુભાવો પધારવાના, સંતો મહંતો પધારવાના છે? જી, આપણા સમૂહ લગ્નમાં આવતીકાલે ઘણા બધા સાધુ સંતો છે, તેમજ ઘણા બધા કલાકારો છે, ગાયક કલાકારો છે અને ઘણા બધા રાજકારણીય નેતાઓ પણ છે. એ લોકો બધા જ કાલે આવવાના છે અને આ પ્રસંગને ખૂબ વધારે ચાર લાગી શકે એ હેતુથી આપણે એમને બધા બોલાવ્યા છે અને આપણું માન રાખીને બધા જ આવવાના છે. દીપાલીબેન, સિયારામ ફાઉન્ડેશનની અન્ય પ્રવૃત્તિઓ કઈ કઈ? જી, સિયારામ ફાઉન્ડેશન આમ જોવા જાવ તો સૌથી વધારે મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. હું છેલ્લા 4 વર્ષથી આણંદમાં કામ કરી રહી છું અને અત્યાર સુધી લગભગ 800 થી પણ વધારે 1000 જેટલી બહેનોને મેં રોજગારી માટેની તાલીમો આપેલી છે, જેમ કે બ્યુટી પાર્લર છે, મહેંદી ક્લાસ છે, સીવણ ક્લાસ છે. એવી બધી તાલીમ સિયારામ ફાઉન્ડેશન દરેક દીકરીઓ અને બહેનોને નિઃશુલ્ક આપતી હોય છે. તેની સાથે જ જે બહેનો ઘરેથી કામ કરવા માંગતા હોય એમને અમે સરળ હપ્તેથી સિલાઈનું મશીન પણ આપીએ છીએ અને આગળ પણ એ લોકો કામ કરી શકે અને બ્યુટી પાર્લરની કોઈ બહેનો હોય તો એમને પોતાનું ઘરમાં એ લોકો પોતે બ્યુટી પાર્લર ચલાવી શકે એવી રીતે અમે એમને મદદરૂપ થતા હોઈએ છીએ. દીપાલીબેન, તમે દર વર્ષે 51 દીકરીઓનો સમૂહ લગ્ન કરો છો. આગળ દીપાલીબેન એવું કંઈક વિચારે છે કે 51 ની જગ્યાએ હું 101 જોડાનું સમૂહ લગ્ન કરું? જી, ચોક્કસથી હું એવું વિચારું છું કે હું 101 નહીં પણ એનાથી પણ વધારે દીકરીઓને સમૂહ લગ્નમાં જોડાઈ શકું અને એ હું આવતા વર્ષે કરીશ. ટૂંક સમયમાં એ ચોક્કસ જાહેરાત થશે. સમાજને કોઈ મેસેજ આપવા માંગો છો સમૂહ લગ્ન દ્વારા? સમાજને મારે એક એ મેસેજ આપવો છે કે જેમ આગળ 2 વર્ષમાં દરેક ભાઈઓ અને બહેનોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને દરેક દીકરીઓ માટે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક મા બનીને આવ્યા છે, તો દર વર્ષની જેમ મને એક સપોર્ટ આપો કે જેમ તમારા લગ્ન આટલી સારી રીતેથી થયા છે અને બધાએ જે સ્વયંસેવકે સેવા આપી છે એમ તમે મારી સાથે જોડાઈને આ વર્ષે પણ આવો અને આ દીકરીઓને આશીર્વાદ આપો. એમના ભાઈ બનીને, એમની માતા બનીને, એમના પિતા બનીને એમને આશીર્વાદ આપો. કારણ કે આપણા જે સમૂહ લગ્નમાં છે એમાં ઘણી બધી દીકરીઓ અને દીકરાઓ એવા છે કે જે મા બાપ વિહોણા છે. તો આવો અને સ્વયંસેવકો તરીકે નહીં પણ પોતાની દીકરીઓ અને બહેનો સમજીને આ બધી દીકરીઓને આશીર્વાદ આપો અને બધાને ભાવભર્યું આમંત્રણ છે. કાલે 24 તારીખ શનિવાર મેરડી માતાના મંદિરમાં 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જશે. દીપાલીબેન, આવનાર સમયમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા અંધ, અપંગ બહેનો માટે કોઈ સમૂહ લગ્નનું આયોજનનો વિચાર ખરો? જી, આ વિચાર છે જ આપણા મનમાં, પણ ટૂંક સમયમાં આપણે વિચારીએ છીએ અને આવતા વખતે જો આવું કરીશું તો આ ટાઈપની બહેનો માટે પણ આપણે એક અલગથી કાર્યક્રમ રાખીશું, કાં તો પછી આપણા જ આ જે 51 એ છે લગ્ન એમાં પણ આપણે એમને સમાવેશ કરીશું. આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન આર્યન પટેલ સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.